હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ભાવેશ ગોયલ ને ભાઈ મસ્ત મજાની સવાર થઈ છે અને આજે છે રવિવાર અને આજે રજા છે. અમારા ભાઈ થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ. તો ભાઈ આજે જવાનું છે રાંદલમાના દડવા દર્શન કરવા માટે. મારા મહેમાન આવ્યા છે, હાડુભાઈ આવ્યા છે અમારા, તો એને લઈને એની સાથે જવાનું છે રાંદલમાના દર્શન કરવા દડવા. અને મારા બેન પણ દડવા રહે છે એટલે બેન ના ઘરે આટો મારતા આવી અને દડવા જાતા આવી. વાહ, ક્યાં બાત હે. ટેકનિક છે કે નહીં? જોરદાર. હું આ કઈ રમત કેવાય? હે, સ્કેટિંગ કેવાય. આવું તો આપણે પહેલી વાર જ જોયું. હો ભાઈ, આ તો તું હોડી આપતા હોય એવું લાગે મને. સલામત સવારી એસટી અમારી. આ બાટલો ક્યારનો આમથી આમ જાય છે. આ બધા માણસો બેસી ગયા છે ભાઈ બસમાં. આપણે તો ભાઈ નિરાતે બેસવાનો વારો આવી ગયો. હો ભાઈ, અને આ બાટલા એ તો બહુ કરી ઘડીક આનપા જાય છે, ઘડીક આનપા જાય છે, કઈ ખબર નથી પડતી એને કઈ બાજુ જવું હોય છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો કે ટીંબી ગામ નિર્દોષાલય મહારાજનો સરસ મજાનું દવાખાનું છે, સેવાનું. જય રાંદલમાં. તો બધા મિત્રોનું રાંદલ ધામ દડવામાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હું પગી ગયો છું અત્યારે રાંદલ ધામ દડવા. મારી પાસે તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ મારેલું છે રાંદલ માતાના દર્શન કરવા માટે. અહીંથી આ રસ્તો જાય છે દડવા ગામમાં માં રાંદલમાના દર્શન કરવા માટે હું આવ્યો છું. અને આ રસ્તો તમે જોઈ શકો છો, આ ગઢડા જાય છે, સ્વામિનારાયણ ભગવાન ગઢડા. તો અત્યારે હું આવ્યો છું એટલે જાવી આપણે માતાજીના દર્શન કરવા માટે. પણ પેલા અત્યારે મારા બેન પણ અહીંયા દડવા ગામે રહે છે, તો પેલા મારા બેનના ઘરે જઈ આવી અને પછી તમને મંદિરના દર્શન કરાવું, માતાજીના દર્શન કરાવું. અને કોમેન્ટમાં બધા મિત્રો જય રાંદલમાં લખવાનું ભૂલતા નહીં. અને જે મિત્રો નવા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાવી આપણે અત્યારે મારા બેનના ઘરે, પછી આગળ બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. પછી તમને માતાજીના દર્શન કરાવી. જય રાંદલમાં. મિત્રો અત્યારે હું આવી ગયો છું મારા બેનના ઘરે. અને મારા બેનના ઘરેથી તમે જોઈ શકો છો મંદિર અહીંયા થોડીક દૂરી ઉપર જ મંદિર છે. આમે ધજા દેખાય છે, ત્યાં રાંદલમાનું મંદિર છે. અને અત્યારે હું દેખાડી દઉં મારા બેનનું ઘર. મારા બેનના ઘરે જઈ પછી આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. આવી રીતનું ઘર છે મારા બેનનું, જોઈ શકો છો. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તે મારા બેનનું ઘર છે. આવું ઘર છે. આવ્યા છે દડવા દર્શન કરવા માટે. રાંદલમાના મહેમાનની માનતા હતી એટલે અમે આવ્યા છીએ આજે દડવા. તો ફાઇનલી મિત્રો બેનના ઘરે જમી લીધું છે. હવે જાવી છીએ મંદિરે રાંદલમાના દર્શન કરવા માટે. તો ચાલો જાવી દર્શન કરવા. માં રવિ રાંદલમાં લીમડાના ઝાડ નીચે બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ લીમડાની એક ડાળ મીઠી છે અને ભાવિક ભક્તો તે લીમડાની ડાળ મોઢામાં ચાવે છે તો કડવો લીમડો પણ મીઠો લાગે છે. ક્યારેક દડવા ધામમાં જાઓ તો આ પ્રસાદ જરૂર લેજો. તો અહીંયા આવેલી વાવમાં પાણી પણ ક્યારેય ખૂટતું નથી. લાંબા સમય સુધી વરસાદ ના પણ થાય છતાં પણ પાણી અહીંયા ખૂટતું નથી. આ વાવ નીચે બિરાજે છે માં રવિ રાંદલમાં. રાંદલમાના દર્શન કરી અને જાવી આપણે દશામાના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા સરસ મજાનું દશામાનું પણ મંદિર આવેલું છે. તો જાવી અહીંયા માં દશામાના દર્શન કરવા માટે.
તો ભાઈ વિડીયોગ્રાફી કરવાની મનાય છે, એટલે તમને બહારથી નથી નજારો બતાવ્યો છે. પછી અહીંયા તમે દશામાના મંદિરના દર્શન કર્યા અને ત્યારબાદ આપણે અત્યારે જવાનું છે 108 રાંદલમાના લોટા તેડવાના એ હોલમાં. તો હાલો જવી ત્યાં દર્શન કરવા માટે. હાલ રાંદલમાના સાનિધ્યમાં રાંદલ તેડવા માટે 125 જોડી લોટાનો હોલ બંધાયેલો છે. દરેક ભક્તજનો માતાજીના લોટા તેડવા માટે ગોણિયું જમાડવા માટે આવે છે. તો આ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો શનિદેવનું મંદિર અહીંયા છે, દર્શન કરી લો. રાંદલમાના દર્શન કરી ત્યારબાદ આપણે આવી જઈએ છીએ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. તો સરસ મજાનું સૂર્ય ભગવાનનું મંદિર છે. રાંદલમાના દર્શન કરીને હું આવી ગયો છું દડવા ગામમાં. દડવા ગામમાં સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર છે. તો ચાલો આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. અહીંયા સરસ મજાનું તળાવ આખું ભરેલું છે, નજારો બહુ મસ્ત છે, લોકેશન છે. તો મેં કીધું ચાલો તમને દર્શન કરાવવું હનુમાનજી મહારાજના અને તળાવ બતાવવું. તો આ સાથે ભાઈ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. અમારો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રાંદલમાં. કોમેન્ટમાં લખી નાખજો બધા જય રાંદલમાં.